હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપણો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। સ્વસ્તિક વિશે તો આપણે જાણ્યું, પણ અલગ અલગ દ્રવ્યોથી જો સ્વસ્તિક બનાવશું તો કેવા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થશે તેના વિશે આજે આપણે માહિતગાર કરીશું અને તેના ઉપાયો પણ આજના કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ હિસ્સો બનશે। અને તમામ વિશે આજે આપણે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અભિમન્યુજી। અભિમન્યુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। अलग अलग द्रव्यों महत्व है, पण ए द्रव्यों थकी जो स्वस्तिक बनावो छो तो केवा पुण्यनी प्राप्ति थशे अने साथोसाथ आपना सवालोना जवाब तो खरा ज, कारण के आप जोई रह्या छो समस्याथी समाधान एस्ट्रो 9। दरेक द्रव्यનો એક મહિમા છે અને એ દ્રવ્ય થકી આખરે જો સ્વસ્તિક બનાવીએ તો આખરે કેવા પુણ્યની પ્રાપ્તિ થાય। આચાર્ય અભિમન્યુજી, આખરે સ્વસ્તિક તો લોકો બનાવતા હોય છે, પણ અલગ અલગ દ્રવ્યો થકી જો સ્વસ્તિક બનાવે છે તો કેવા પુણ્યની પ્રાપ્તિ થશે અને તેની પાછળના આખરે કોઈ વિધિ વિધાન મહત્વપૂર્ણ છે? જી બિલકુલ, બહુ સરસ ટોપિક તમે મને આજે આપ્યો છે અને મને અમારું મનગમતું ટોપિક તમે મને આપ્યું છે સ્વસ્તિક। સ્વસ્તિકના અલગ અલગ દ્રવ્યોથી કરવાના લાભ અનેકો છે, પણ સૌથી પહેલાં જાણીએ સ્વસ્તિક બનાવતી વખતે કયા કયા દ્રવ્યો અંદર હોવા જોઈએ। તો સૌથી પહેલાં 5 દ્રવ્યો સ્વસ્તિકમાં હોવા જરૂરી છે: કંકુ, લાલ કંકુ, હળદર, ગૌમૂત્ર, ગંગાજલ અને ગુલાબજલ। આ 5 દ્રવ્યો ભેગા કરીને તમે સ્વસ્તિક કરો એ સાચું સ્વસ્તિક શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવ્યું છે। હવે બીજી વસ્તુ કે જો તમે હલ્દીથી સ્વસ્તિક કરો તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય, કંકુથી સ્વસ્તિક કરો તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય, તમે લાલ પીત ચંદન પીળા કલરના ચંદનથી જો તમે સ્વસ્તિક કરો તો મોક્ષની પ્રાપ્તિ થાય છે, શ્વેત ચંદનથી જો તમે સ્વસ્તિક કરો છો તો ઘરમાં શાંતિની પ્રાપ્તિ થાય છે। અને આ 5 તત્વોને બિલોંગ કરે છે। જે સ્વસ્તિક છે પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, આ 5 તત્વોથી આપણે ઘેરાયેલા છીએ અને આ 5 દ્રવ્યો મિશ્રિત કરીને જો તમે સ્વસ્તિક કરો તો તમારી જોડે 5 તત્વોની જે શક્તિઓ છે, એના ફાયદાઓ છે, એના લાભ છે, એ ચોક્કસપણે તમને પ્રાપ્ત થતા હોય છે। બિલકુલ, તો આખરે ઉપાય ખૂબ મહત્વપૂર્ણ હોય છે અને કોઈ પણ મૂંઝવણ હોય તો તેનું સમાધાન પણ શક્ય હોય છે। ચલો, એવા જ સમાધાન માટે આપણે હવે તમામ દર્શક મિત્રો સાથે જોડાઈએ। હાલ લકી કોલર રાધિકા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે જણાવો, કોના વિશે સવાલ છે? હા, મારા સન વિશે છે। હાજી રાધિકાબેન, આપના સનની જન્મ તારીખ જણાવો। 31/1/1997। 31/1/1997 અને જન્મ સમય શું છે? દિવસે 2 અને 16। દિવસે 2 કલાક ને 16 મિનિટ અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ। ઠીક છે રાધિકાબેન, જણાવો શું છે આપના દીકરાનો સવાલ? એને છે ને અત્યારે એક્ઝામ બધી ક્લિયર થઈ ગઈ છે, એક પર્સનલ ઇન્ટરવ્યુ બાકી છે। અચ્છા, તો ઈ એને મંગળવારે છે તો ક્લિયર થઈ જશે। અચ્છા, શેના વિશેનો ઇન્ટરવ્યુ છે? જોબ વિશે। જોબમાં એને ગવર્મેન્ટ જોબમાં બધા ઇન્ટરવ્યુ ક્લિયર કરીને એટલે પર્સનલ ઇન્ટરવ્યુ લાસ્ટમાં હોય ને। અચ્છા અચ્છા, ના બહુ સરસ, આટલી મહેનત કરી છે અને તેઓ પાસ થઈ ગયા છે, ખાલી ફાઇનલ ઇન્ટરવ્યુ બાકી છે, તો તેમાં શું થશે? આ એમને પહેલી જ ટાઈમે બધું પાસ કરી લીધું? હા હા હા, ઠીક છે, ચલો આપણે જાણીએ એમની કુંડલીમાં આખરે ગવર્મેન્ટ જોબને લઈને કેવા યોગ છે અને તેને લઈને આખરે શું થઈ શકે તે આચાર્યજી જણાવશે। જી જરૂર। આગામી સમયની 1 તારીખે જો તમારા બાબાનું ઇન્ટરવ્યૂ છે તો ચોક્કસ ચિંતા ન કરશો, સરળ રીતે ઇન્ટરવ્યૂ એમનું ક્લિયર થઈ જશે અને જોબ પણ મેળવી લેશે, કારણ કે બહુ સરસ મજાની રાહુની દશા ચાલી રહી છે, પણ એમાં બહુ સરસ મજાનું શુક્ર મહારાજ તથા ગુરુ પણ પ્રવેશ કરી રહ્યા છે। તો આપ નિશ્ચિંત થઈ જાઓ આ જન્માક્ષર પ્રમાણે। અને ત્યાં સુધી શું કરવું, તો ત્યાં સુધી તમારા બાબાને તમારે કહેવાનું કે એવરીડે પીપલના પીપલના વૃક્ષને જલ અર્પણ કરશે તો ચોક્કસપણે ઇન્ટરવ્યૂમાં વધારે લાભ મળશે અને બહુ સરળતાથી ઇન્ટરવ્યૂ પસાર થશે। ચલો, અમદાવાદથી વિરાજબેન જોડાઈ ચૂક્યા છે। વિરાજબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા બેન વિશે છે સવાલ મારે। હાજી, આપના બેનની જન્મ તારીખ જણાવો। બેનની જન્મ તારીખ છે 10/8/83। 10/8/1983 અને જન્મ સમય શું છે બેનનો? જન્મનો સમય છે 6:50 ની આસપાસ છે, સાંજનો બહુ પાકી ખબર નથી એમ। ઓકે, સાંજનો સમય છે 6:50 મિનિટ। ઓકે ઓકે, અને જન્મસ્થાન કયું છે બેનનું? જન્મસ્થાન વડિયા છે, અમરેલીનું। અચ્છા, અમરેલીનું વડિયા ગામ। હા હાજી, જણાવો બેનને લઈને શું સવાલ છે આપનો? હવે મારા બેન છે ને મારાથી મોટા છે। હાજી, અને તે પ્રોફેસરમાં અત્યારે પ્રાઇવેટમાં જોબ કરે છે, એટલે અત્યારે તો એ નોકરીમાં હોય, એટલે જ મારે એમના માટે પૂછવાનું છે। અચ્છા અચ્છા, વડિયામાં જ જોબ કરે છે કે? હા હા, વડિયામાં જ છું। હાજી, હા, નેશનલ લેવલની પરીક્ષા એણે બધી પાસ કરી છે, બરાબર। PhD ની ડિગ્રી અત્યારે એની ચાલુ છે। ઓકે,
અને એનું જીવન અતિ સંઘર્ષોથી ભરેલું છે. અતિ સંઘર્ષ એટલે એની કોઈ સીમા જ નહીં. અચ્છા, તો એને હાલ શું કોઈ સમસ્યા છે કે વસ્તુમાં જેને લઈને આપ ક્યાંય નિવારણ ઈચ્છો સક્ષમતા છો? મળતું નથી અને જીપીએસસી ના ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયા ને તો એક જરાક માટે રહી ગયા છે. હાજી. તો આનો કારણ ને ઉપાય શું છે? અને જન્મ સમય ફિક્સ નથી આપણી આગળ, એમ ઓકે, અંદાજિત આપણે રાશિ લીધો પ્રમાણે છે. નામ છે એમનું? હે? રાશિ પ્રમાણે નામ રાખેલું છે એમનું? નામ મીરા છે. ઓકે, ઠીક છે. ચલો અને મીરાબેનને શ્રાવણ મહિનાની બીજ હતી. ઓકે, ઠીક છે. તો આચાર્યજીએ કુંડલી જોઈ લીધી છે. આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમના જીવનમાં જે સંઘર્ષ છે એ સંઘર્ષનો ગાળો આખરે ક્યારે પૂર્ણ થાય છે અને આગામી સમય કેવો રહેશે, અને ખાસ કરીને આ જોબને રિલેટેડ તેમને જે નડતર આવ્યું છે તો તેમાં શું થઈ શકે? આચાર્યજી, શું લાગે છે કુંડલી જોઈને? જી, કુંડલી જોઈને 100% તમારી વાત સાચી છે. બહુ સંઘર્ષમય આમનું જીવન રહ્યું હશે, કારણ કે ગુરુ અને કેતુની યુતિ થઈ રહી છે, જેનાથી અઘાત મહેનત કરવા છતાં, અઘાત જ્ઞાન મેળવવા છતાં કોઈ યોગ્ય આપણે પોતાના માટે કંઈ કારણ ન કરી શકીએ. આપણા માટે પોતાના માટે ક્યાંક ને ક્યાંક આપણે ડાઉન થઈએ છીએ. હવે એના માટે બહુ સરસ મજાનો ઉપાય તમને બતાવું છું. રાહુ અને કેતુની સૌથી પહેલાં તો તમે પૂજા કરાવી લો, એ કરાવી અનિવાર્ય છે. બીજું સરળમાં સરળ ઉપાય તમને આપું છું. ભોજપત્ર લેવાનું, ભોજપત્રની ઉપર લાલ પેનથી ઓમ બૃહસ્પતયે નમઃ, ઓમ કમ કેતવે નમઃ, આ બે મંત્ર એની ઉપર લખીને ભોજપત્રને વાળીને તમારું પોકેટ અથવા તમારી સ્ટડીની જગ્યાએ ત્યાં મૂકી રાખવાનું, જેથી એમના જે ઇન્ટરવ્યૂ છે એ ક્લિયર થશે અને જે એમના જીવનની અંદર મુશ્કેલીઓ આવી રહી છે, સંઘર્ષ આવી રહ્યા છે, એ નહીં આવે. ચલો, અમરેલીથી ઈલાબેન જોડાઈ ચૂક્યા છે. જી ઈલાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? બાબા માટે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. 22/2/2000. હા, અને જન્મ સમય? જન્મ સમય સવારના 7. ઓકે, સવારે. અને જન્મ સ્થાન કયું છે? અમરેલી. ઠીક છે, જણાવો શું છે બાબાનો સવાલ? બાબાનો સવાલ એવો છે કે એના લગ્નનું અમે 1.5 વર્ષથી જોઈએ છીએ. હાજી. એ નથી આવતું અને ધંધા વિશે. અચ્છા, ધંધામાં શું કરે છે આપનો દીકરો? ધંધામાં એ ફોટોગ્રાફી કરે છે. અચ્છા, તો અત્યારે નથી ચાલતું? ફોટોગ્રાફી તો બહુ સારો બિઝનેસ છે અત્યારે. સારું ચાલે છે, સારું કમાય છે, પણ અમારા સમાજમાં શું છે કે એને સગાઈ માટે એ માસથી જ વાંધો આવે છે. અચ્છા, આ કામથી? હા, કે બહાર રહેવાનું, કારણ કે એ જે સગાઈનું જે ફોટોગ્રાફી કરે છે ને એ બહારનું વધારે કરે છે, મેરેજનું અને પ્રી વેડિંગ. ના, સાચી વાત છે. આ કામ જ એવું છે જયપુર, કે ગોવા, દુબઈ એ રીતે બહાર હોય અઠવાડિયું, એટલે બધાને. ઓકે, ચલો, તમે સમસ્યા તો બહુ સ્પષ્ટપણે કહી દીધી. એમનું જે કામ છે ચોક્કસપણે આઉટડોર રહેવું પડે અને તેને લઈને આ સમસ્યાઓ આવી શકે. છતાં પણ આપણી કુંડળીમાં એ જોવાનો પ્રયત્ન કરીએ કે એમની કુંડલીમાં લગ્ન યોગ ક્યારે છે. એનો સ્વભાવ થોડો તીખો બહુ છે. અચ્છા, કોના પર ગયો છે આ તીખો સ્વભાવ એમનો? તમારી પર ગયો છે કે પપ્પા ઉપર? સાચું બોલજો, સાચું કહેવાનું તમારે. કોની પર ગયો છે સ્વભાવ? હું કહી દઉં, તમારા બાબાનો સ્વભાવ એના પપ્પા ઉપર ગયો છે, કારણ કે પિતૃદોષ જનિત થઈ રહ્યું છે. એના કારણે સર સ્થિરતા નથી આવી રહી, લગ્નના વિલંબ થઈ રહ્યું છે. તો સૌથી પહેલાં શું કરવાનું? તમારા બાબાને ચોક્કસ એક સમય વિદેશના યોગો બનશે, અને જો વિદેશ જશે તો બહુ બધી કારકિર્દી કરી શકે છે અને પોતાના પરિવારનું બહુ સારું નામ કરી શકે છે. લગ્નના જોબ એને અહીંયા બિઝનેસ અને જોબ એટલું બધું એને ફળદાયી નહીં થાય જેટલું વિદેશમાં થશે. બીજી વસ્તુ, લગ્ન માટે તમે કહી રહ્યા છો તો એવરી ડે તમારા દક્ષિણ દિશાની અંદર, તમારા ઘરની અંદર પિતૃઓનું જે ફોટો છે એને દક્ષિણ દિશામાં મૂકી આપો. દક્ષિણ દિશાની અંદર રોજ એ પિતૃઓને ફોટાને પ્રણામ કરશે તો ચોક્કસપણે લગ્નના પણ યોગો શીઘ્રાથી શીઘ્ર થઈ જશે. ચાલો, કેશોદથી રીનાબેન જોડાઈ ચૂક્યા છે. રીનાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હલો, મારા દેર વિશે પૂછવું છે. અચ્છા, આપના બેન વિશે. બેનની જન્મ તારીખ જણાવો. દિયર. અચ્છા, દિયર. ઠીક છે, દેર. હા. દેર. ચાલો, તમારા દેરની જન્મ તારીખ જણાવો. 16/12/97. 16/12/97. અને જન્મ સમય? જન્મ સમય બપોર 4 ને 5. બપોરે 4:05. અને જન્મસ્થાન કયું છે દેરનું? જુનાગઢ છે. જુનાગઢ. બોલો, શું છે દેરનો સવાલ? હવે એના લગ્ન ક્યારે થશે અને એની નોકરીમાં કેરિયર કેવું રહેશે આગળ? હાલ શું કરે છે તેઓ? હાલ કામકાજમાં શું કરે છે તમારા દેર? એ જોબ કરે છે. અચ્છા, તો હવે દેરાણી શોધવાનું તમારી પર છોડ્યું લાગે છે. દેરાણી લેવી પડશે ને હવે. અચ્છા, તો તમે કઈ શોધખોળ કરી કે નહીં? કરીએ છીએ પણ નથી કઈ મેળ ખાતો. અચ્છા, તો તમારા દેર નથી ગોતી લેવા? ના ના. અચ્છા, એરેન્જ મેરેજ? લવ મેરેજ જેવું જોઈ દેજો. એમ લવ મેરેજ નું કહેશું તો કરાવડા દેશો? તમારા ઘરમાં લવ મેરેજ એલાઉડ છે? ના, એ તો મંજૂર છે, પણ હવે જો થઈ જાય તો કઈ વાંધો જ નથી. અચ્છા, ગમે એમ કરીને થઈ જાય બસ, લવ મેરેજ થાય કે એરેન્જ મેરેજ થાય. ઠીક છે, ચલો જોઈએ. બે ભવિષ્ય, નોકરીનું અને લગ્નનું. ઠીક છે,
જી. આચાર્યજી જણાવો. હા, નોકરીની વાત કરીએ તો નોકરી તો બહુ સરસ મજાની કરશે, અત્યાર સુધી કરી રહ્યા છે અને આગળ પણ નોકરીમાં કંઈ વાંધો આવશે નહીં. થોડાક વર્ષો પછી અર્થાત 2 વર્ષો પછી હજી એનાથી ઉત્તમ કોટીની નોકરી મળશે અને સારું ધન પ્રાપ્તિ પણ થશે. રહી વાત લગ્નની, તો લગ્નની વાતમાં એવું છે કે તમે તમારા દિયરને સમાજની છોકરી કરતાં બીજા સમાજની છોકરીના યોગો જલ્દી બની રહ્યા છે. તો જે કન્યા તમને મળશે ચોક્કસપણે લગ્નના યોગો બની જશે, આપ નિશ્ચિંત થઈ જાઓ. થોડુંક સમય, થોડુંક રાહ જુઓ. 22-23 વર્ષની ઉંમરે એમના લગ્નના યોગો છે તો ચોક્કસપણે લગ્ન થઈ જશે. સુમનભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. સુમનભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? હેલો, મારે બે દીકરા છે. હાજી. બે દીકરા ગયેલા. અચ્છા, જાણવું કોના વિશે છે પહેલા? એટલે પહેલા પોતાની વાત કરું છું. ગૌરવ પટેલ છે, એનો જન્મ તારીખ છે 29 ડિસેમ્બર 92. 29/12/1992. અને જન્મ સમય શું છે ગૌરવભાઈનો? લગ્ન માટે બી કહેવાનું છે અને એના ધંધા માટે બી. હા, એ બી જોઈ લે, પણ જન્મ સમય તો કહો ગૌરવભાઈનો. હા, જન્મ સમય કેટલા વાગ્યાનો છે? જન્મ સમય છે ને સવારના 10 વાગ્યાનો. સવારે 10 વાગે. અને જન્મસ્થાન કયું છે? અમદાવાદ. અચ્છા, ઓકે. ગૌરવભાઈના લગ્નનું જોવાનું છે કે નોકરીનું? લગ્નનું બી જોવાનું છે અને ધંધો કરશે, બિઝનેસ કરશે ઇલેક્ટ્રિકલનો. ધંધામાં બરકત. ઠીક છે, ચલો. ઇલેક્ટ્રિકલનો ધંધો છે, એ ધંધામાં કેવું રહેશે અને તેના માટે આગામી સમયમાં શું કોઈ ઉપાય થઈ શકે અને લગ્નનો યોગ ક્યારે બને છે, આચાર્યજી જણાવો. જી ચોક્કસ. તમારા બાબાના લગ્નના યોગોમાં થોડું વિલંબ થયું છે, પણ ચિંતા ન કરશો. હું તમને એક ઉપાય બતાવું છું. હળદરની ગાંઠ લેવાની, 7 હળદરની ગાંઠ લઈ એને એમના પોકેટમાં રાખવાની, જેથી લગ્નના યોગો જલ્દીથી ઝટીથી થશે. બીજી વસ્તુ કે ધંધાની તમે વાત કરી રહ્યા છો તો ઇલેક્ટ્રિકના ધંધાની અંદર છે, પણ જો એ પાર્ટનરશિપ સાથે કરી રહ્યા છે તો એમને ના પાડી દો, કારણ કે એમને પાર્ટનરશિપ સૂટ નહીં થાય. અને એકલા ધંધો કરતા હોય તો ફ્રીલાન્સિંગનો ધંધો જો એ કરશે ઇલેક્ટ્રિકમાં તો સારામાં સારું ધન ઉપાર્જિત કરી શકશે. આશીષભાઈ જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી. આશીષભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? હા, અમદાવાદથી બોલું છું. હાજી આશીષભાઈ, બોલો બોલો, કોના વિશે સવાલ છે? મારા પોતાના વિશે છે. હાજી, આપની જન્મ તારીખ જણાવી દો. 4 ઓક્ટોબર 1974. 4/10/1974. જન્મ સમય કહો આપનો. બપોરે 1:40. બપોરે 1:40. અને જન્મસ્થાન કયું છે આશીષભાઈ આપનું? ગાંધીધામ, કચ્છ. ઓકે, જણાવો આશીષભાઈ, શું સવાલ છે આપનો? ઘણા વર્ષોથી આર્થિક તકલીફ ચાલી રહી છે. ઘણા પ્રયત્નો કરવા છતાં ધંધામાં કોઈ આવક થઈ નથી. શેનો ધંધો છે આપનો? અને એનામાં ઉપરથી પ્રોપર્ટીનો ઇશ્યુ આવ્યો છે. 1 વર્ષથી મારી નાની બેનને જમાઈ ઘરમાં ભાગ માંગી રહ્યા છે. હાજી. હવે જો હું એ ભાગ આપવા રહું તો મારે આ ઘર વેચીને ભાડે રહેવા જવું પડે ને આવક પણ નથી. અચ્છા, વસિયતમાં એમનું નામ છે કે પછી એમને જ માંગી રહ્યા છે? ના, એટલે પિતા પછી 3 ભાઈ બહેનો છીએ. હાજી. એમાંથી નાની બેન માંગી રહી છે. અચ્છા, પણ તમારા જે પિતાજી હતા એ બધાના નામે કંઈક લખીને ગયા છે કે પછી નથી લખી ગયા અને તકલીફ? વિલ કે કશું કરેલું નથી. હાજી. પણ ગુજરી ગયા પછી વર્બલી બધા એગ્રી થયેલા વર્ષ પહેલા કે અમારે કઈ જોતું નથી. 7-8 મહિનાથી હવે અચાનક જ ભાગ માંગવાનો શરૂ કર્યો છે. ઓકે, ચલો. તો આવક પણ નથી અને સંપત્તિનો પ્રશ્ન ઉભો થયો છે. તો ચલો, આપણે કુંડલીમાં એ પ્રકારે જોઈએ. મકાનનો પ્રોબ્લેમ સોલ્વ થશે. ચલો, સંપત્તિને લઈને તો વિવાદ ઘણી દ્રષ્ટિએ અલગ અલગ હોઈ શકે, પણ આપણે કુંડળીમાં એ જોવાનો પ્રયત્ન કરીએ કે તમારી કુંડળીમાં આખરે આર્થિક જે સમસ્યાઓ છે એનું શું નિવારણ થઈ શકે? આપને કોઈ નુકસાન થઈ રહ્યું છે તો ઉપાય શું થઈ શકે? આચાર્યજી જણાવો. જી જરૂરથી. તમારે આ બધી પ્રોબ્લેમ્સ થઈ રહી છે, તમારા પિતાજીના દેવલોક થયા પછી આ બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ છે, તમારા ધંધાથી લઈને બધી રીતે. તો આમાં કામમાં તમારે કરવાનું શું છે? કારણ કે તમને પિતૃદોષ જનિત થઈ રહ્યું છે. રાહુ તમારા દ્વાદશ સ્થાનની અંદર છે. આ પ્રોપર્ટીના મામલામાં તમારે જેલના યોગો પણ બનશે અને ખાસ સાવધાન રહેવાનું તમારે. રાહુ છે એના માટે હું તમને સરસ મજાનો ઉપાય સજેસ્ટ કરું છું. 7 ડેઝની પૂજા કરાવો. તમારા ઘરે શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્લોકાત્મક પઠન કરાવો. એ કરાયા બાદ તમારા ધંધામાં બરકત થશે અને તમારા ફેમિલી જે મેટર છે એ પણ સોલ્વ થશે. અને ત્યાર સુધી તમારે પાણીયારે આડો અને ઊભો, આડી વાટ અને ઊભી વાટનું તેલનો દીવો ચોક્કસપણે કરવું, જેથી તમારા આ બધા પ્રશ્નોમાંથી તમે મુક્ત થાવ. રાજકોટથી હિનાબેન જોડાઈ ચૂક્યા છે. હિનાબેન જણાવો, કોના વિશે સવાલ છે? મોટા બાબા વિશે છે સવાલ. આજે જન્મ તારીખ જણાવી દો મોટા બાબાની. મોટા બાબાની છે 26/5/2002. 26/5/2002. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 12 વાગે. ઓકે, અને જન્મસ્થાન કયું છે? એટલે 25 ની રાત છે. હો હાજી હાજી. અને 25 ની રાત 12:30 વાગે છે જન્મ. 12:30 કે 12 નક્કી કરી લો. 12:30 છે. 12:30. ઓકે, 12:30 વાગ્યાનો સમય અને જન્મ તારીખ ને 12:30 વાગે જન્મ છે અને મુંબઈ છે જન્મ સ્થળ. ઓકે, હવે મોટા બાબાનો સવાલ શું છે કયો?
મોટા બાબાને કઈ ધંધામાં કઈ ખૂટતું નથી, મગજ કામ કરતો નથી, કોઈ જાતની કઈ ખબર પડતી નથી. અચ્છા, શેનો ધંધો કરવા માંગે છે? ધંધો શેનો કરવા માંગે છે? ધંધો એ કઈ કેતો જ નથી. અચ્છા, તો એમ આપણે કઈ તો ખાલી ઊંચા નીચું ને એવું બધું મૂકે રાખે, બીજું કઈ કરતો જ નથી કોઈ જાતનું. અચ્છા, તમારા ઘરનો જ એના ધંધો દેશ જ છે? રહે, એને શેમાંય રસ જ નથી કઈ. ઘરનો જ ધંધો છે કે પછી એને એની રીતે કંઈ કરવું છે? પૂછ્યું ક્યારે તમે એમની ના, સાથે એને વાત? કઈ કરવું જ નથી, કઈ એમને બેસવું જ છે, બેસવું જ ગમે છે. ઈ કરે છે ફોર વ્હીલ ના સીટ કવર નો ધંધો જાય છે એના પપ્પા ભેરો, પણ કઈ કરતો નથી, કઈ શીખો નથી હજી. કેટલું ભણ્યા એવો? ભણ્યો તો ઘણું છે, 9 ભણ્યો છે, પણ એને 10 એકડા જેવું આવડતું નથી કોઈ જાતનું. ઠીક છે, તો તમે શું ઈચ્છો છો, શું કરવું જોઈએ તમારા મોટા દીકરા? તો આપણે એ પ્રમાણે કુંડલી જોઈએ. એને તો ધંધો જ કરવો જોઈએ ને, એના પગભર થવું જોઈએ ને. અચ્છા, તમે ઈચ્છો છો કે એ ધંધો કરે, પણ એ પોતે શું ઈચ્છે છે એ નક્કી નથી. ચલો આપણે કુંડલી હા, જોઈને ઈ લોકો એને કઈ ખબર જ નથી પડતી. એમ કહીને તો ઈ ચાલે, ઈ જેમ કે એમ આપણે એમ કઈ આ કરતો ઈ કરે, ઓલું કરતો ઈ કરે. ચાલો, બસ એનો આમાં બંને બીજું તરફી એના કન્ફ્યુઝન મનથી છે. કઈ કરતો જ નથી. તમારા દીકરાને શું કરવું છે નક્કી નથી, તમે જે કહેવા માંગો છો એને ગમતું નથી, પણ હવે કુંડળી શું કહે છે એ આચાર્યજી જણાવશે. આખરે આચાર્યજી શું લાગે છે આવા કિસ્સાઓની અંદર બધી અસમંજસ છે, તો આખરે એમના દીકરાએ શું કરવું જોઈએ જેથી એમને એક દિશા નિર્દેશ મળે? સૌથી પહેલાં તો હું તમને કહું, તમારા બાબાનું કર્મભુવન ઇટ ઇઝ વેરી ડિસ્ટર્બ, બહુ ડિસ્ટર્બ છે એમનું કર્મભુવન, કારણ કે ચંદ્ર અને કેતુ સાથે છે, જેનાથી ચંદ્રની સ્થિરતા નથી આવી રહી. શું કરવું શું ના કરવું, કિંગ કર્તવ્ય મૂળ બનવાના યોગો બની રહ્યા છે. તમારો છોકરાનો એક સ્વભાવ છે કમાન્ડર જેવું, એને કમાન્ડ તમારે આપવી પડશે. તમે ના આપો તો એના કોઈ કરીબી વ્યક્તિ હોય એના દ્વારા એને કમાન્ડ અપાવો. જો એને કોઈ કમાન્ડ આપનારું મળશે તો ચોક્કસપણે સારામાં સારું કામ કરી શકે છે, એના જીવનમાં સારામાં સારી કારકિર્દી બનાવી શકે છે. બીજી વસ્તુ કે તમને એક ઉપાય આપું છું જેથી એને એવું ફીલ થાય કે ના મારે આ કામ કરવું જોઈએ અને 2 રૂપિયા કમાવા જોઈએ. તમારે ઘરની અંદર પંચમુખી હનુમાનજીની મૂર્તિ વસાવી અને એવરી ડે એના હાથે હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરાવવું, જેથી આ બધી પ્રોબ્લેમ્સમાંથી તમે મુક્ત થાઓ અને સીધી લીટીએ ચાલે અને સારામાં સારી રીતે એની કારકિર્દી બનાવી શકે. રાજકોટથી હેત્વિકાબેન જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા પોતા માટે જ છે હાજી, કે સ્ટડી માટે યોગ અને આગળ જોબ માટે. ઠીક છે, જન્મ તારીખ જણાવો હેત્વિકાબેન આપની. 2011. હા, અને તારીખ તો કહો. તારીખ ફેબ્રુઆરી અને 2011. ઓકે, તારીખ કઈ કઈ દી આપે? 16 ફેબ્રુઆરી 2011. ઓકે, જન્મ સમય શું છે આપનો? બપોરના. બપોરે કેટલા વાગે? બપોરે 12 વાગે. ઓકે, અને જન્મસ્થાન કયું છે? સુરેન્દ્રનગર. ઠીક છે, શું ભણો છો અત્યારે હાલ આપ? હું અત્યારે સાયન્સ એ ગ્રુપમાં છું. ઠીક છે, ચલો આપનું આ ભણવામાં મન લાગી રહ્યું છે કે નહીં પહેલાં? હા, લાગે છે. ઓકે, શું બનવું છે આપને? એન્જિનિયરિંગ કરવું. ઓકે, ચલો આમ થોડું ક્લિયર કરો ને તો શું કુંડલી જોઈને અમને સજેસ્ટ કરવાની પણ ખબર પડે કે ચલો આપના કુંડળી જોઈને આચાર્યજી શું લાગે છે, એમને એન્જિનિયરિંગ લાઇનમાં જવું છે, એ દ્રષ્ટિએ એમનો અભ્યાસ કેવો રહેશે, કોઈ ઉપાય? હા, તમે જે પ્રમાણે કીધું કે એન્જિનિયરિંગ મારે કરવું છે ને આગળ મને જોબ મળશે કે નહીં, તો હું તમને સચોટ કહીશ કે એન્જિનિયરિંગ તમે ખોટું લઈ લીધું છે. તમારે એન્જિનિયરિંગ નહોતું લેવાનું, તમારે 2 ગ્રુપ લેવાના યોગો બની રહ્યા હતા, ડૉક્ટર બનવાના યોગો છે, પણ તમે હવે એન્જિનિયરિંગ લઈ જ લીધું છે તો કોઈ ચિંતા ન કરશો. તમને સરસ મજાનો ઉપાય બતાવું છું. એવરી ડે સવારે ઉઠો પથારીમાંથી તો જમીનને પગે લાગવાનું, મંગલને પગે લાગવાનું. મંગલો ભૂમિપુત્ર છે, મંગલ એ ભૂમિનો પુત્ર છે. બને એટલું જમીનને તમે પગે લાગીને ઊભા થાઓ. આ એક તમને સચોટ ઉપાય બતાવું છું. અને ભોજપત્રની અંદર લાલ કલરનું રક્ત કલરનું કંકુ રાખી અને ઓમ ભૌમાય નમઃ, ઓમ ભૌમાય નમઃ, ઓમ ભૌમાય નમઃ 11 વખત આ મંત્ર બોલી અને કોઈ પણ મહાદેવજીના મંદિરમાં 11 મંગળવાર સુધી તમારે મૂકવા જવાનું, જેથી તમારે એન્જિનિયરિંગ સારામાં સારી જાય અને તમને સારામાં સારી જોબ પણ એમાં પ્રાપ્ત થાય. પાટણથી દિનેશભાઈ જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? હા, મારા દીકરા માટે છે. હાજી, દીકરાની જન્મ તારીખ જણાવી દો. 13/3/1991. 1/3/1991. 13. ઓકે, 13 માર્ચ 1991. સરસ. અને જન્મ સમય? જન્મ સમય બપોરે 12:45. હાજી, અને જન્મસ્થાન? વિજાપુર. જણાવો, શું છે સવાલ દીકરા વિશે? એના મેરેજ માટેનો. અચ્છા, પ્રયત્ન ચાલુ છે, પહેલી વાર નથી છે લગ્ન? આ પહેલી જ વારનું, અનમેરિડ છે. અચ્છા, ઓકે. તો શું સમસ્યા શું આવી રહી છે અત્યાર સુધીમાં? કોઈ સમસ્યા આવી રહી છે લગ્ન માટે? લગ્ન માટે ફોન કરીએ, વાતોચીતો કરીએ, પણ આગળ જતું નથી. ઓકે, ચલો જાણવાનો પ્રયત્ન કરીએ લગ્ન યોગ ક્યારે છે દીકરાની કુંડલીમાં. ઠીક છે,
હા હા. તમારા દીકરાના કુંડલીની અંદર જે મંગલ મહારાજ છે ખોટા સ્થાને બેઠા છે એટલા માટે લગ્નના યોગો થયા નહીં અથવા અન્યોન્ય કારણોના સાથે લગ્ન બન્યા નથી. પણ હવે હું તમને બહુ સચોટ ઉપાય બતાવું છું, કરશો તો ચોક્કસપણે તમને લાભ થશે. શું કરવાનું છે તો 2 પ્રકારના આંકડા આવે છે, એક ડાર્ક હોય છે અને એક લાઇટ હોય છે. એમાં જે લાઇટ હોય છે એને આંકડી કહેવાય છે, જે પોપટી કલરની. એવી આંકડીનો નાનો છોડ લાવો ઘરમાં અને એને નાના બાળકની જેમ ઉછેરીને મોટો કરો. જેમ જેમ એ મોટું થશે એમ એમ એમના લગ્નના યોગો બની જશે. આ પ્રક્રિયા તમે 6 મહિના કરશો તરત એના લગ્નના યોગો બનશે. અમદાવાદથી મહેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મહેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી મહેશભાઈ, બોલો બોલો, કોના વિશે સવાલ છે? અમારા બાબાનો 14/6/99 જન્મ તારીખ છે. 14/6/1999 અને જન્મ સમય શું છે? જન્મ સમય નક્કી કરીને કયો, કયો જન્મ સમય છે? રાત્રે 12:25 હા બસ, હવે માં આવ્યા ને બરાબર બોલશે. બોલો, કેટલા વાગે સમય છે? રાત્રે 14/9 રાત્રે 12:25 12:25. અને જન્મ સ્થાન કયું છે બાબાનું? અમદાવાદ સિવિલ હોસ્પિટલ. અચ્છા, સારું, જણાવો શું સવાલ છે? બાબાને લઈને શું સમસ્યા છે? મારા બાબાને બીજા મહિનામાં લગ્ન કરવાના છે. આ ફેબ્રુઆરીમાં? આ ફેબ્રુઆરીમાં લગ્ન છે? હાલો, આ ફેબ્રુઆરીમાં લગ્ન છે? આ ફેબ્રુઆરીમાં લગ્ન છે, 11-12 તારીખના છે. અચ્છા, તો અમારે આવવાનું છે ને? હા, આવજો, ચોક્કસ આવજો. સારું સારું, તમારું લગ્ન પ્રસંગ સારી રીતે પાર પડે. પણ પ્રશ્ન શું છે કહો? એક પ્રશ્ન એવો છે કે મારે થોડીક છે ને આમ સામાન્ય પૈસાની તકલીફ છે અત્યારે મારે, હાજી હાજી. એટલે થઈ જશે એમ? હા ઠીક છે. તો આ જન્મ તારીખ તમે બાબાની દીધી ને તમે? હા, મારા બાબાની જ છે. ઠીક છે. હજી તો જો ઘણો સમય બાકી છે, હજી તો 6-8 મહિના છે, બરાબર? 6-8 મહિના દરમિયાન તમારે આર્થિક સમસ્યાઓ હળવી થાય અને એના માટે શું ઉપાય કરી શકાય એ આચાર્યજી જણાવશે. ઠીક છે? બિલકુલ, આપ નિશ્ચિંત થઈ જાઓ, કોઈ ચિંતા ના કરશો. બહુ સરસ મજાના લગ્ન પણ થઈ જશે, સારામાં સારો ખર્ચો પણ કરશો અને પૈસાની કમી બિલકુલ નહીં આવે. પણ છતાં એક ઉપાય આપું છું, સમય તો બહુ સારું ચાલી રહ્યું છે. ઉપાયમાં એવું છે, ઘરે સ્ફટિકનું શ્રીયંત્ર લાવો અને હલ્દી અને કંકુ મિક્સ કરો અને રોજ ચપટી હલ્દી કંકુ શ્રીયંત્રને અર્પણ કરો, જેથી ચોક્કસપણે પૈસાનો વધારો થાય અને સરસ મજાના લગ્નના યોગો બને અને નિશ્ચિંત થઈ જાઓ, સારામાં સારા લગ્ન પૂર્ણ થશે. વાહ, સરસ. ચલો, એક ધરપત રહે જ્યારે આ પ્રકારનો જવાબ મળતો હોય છે ત્યારે. અમદાવાદથી હવે સુરેશભાઈ જોડાઈ ચૂક્યા છે. સુરેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? મારા પુત્ર પ્રણવ માટેની વાત છે. હાજી, પ્રણવભાઈની જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખ છે 21/9/1998. 21/9/1998 અને જન્મ સમય શું છે? રાત્રે 22:34, એટલે 12:10:34 રાત્રે. ઓકે. અને જન્મ સ્થાન? અમદાવાદ. ઠીક છે. પ્રણવભાઈનો સવાલ જણાવો. હાલ લંડનમાં છે અને 1 સપ્ટેમ્બરે કોર્ટની મુદત છે. હાજી. એ પોતે બહાર છે અને એકચ્યુઅલી એને છેલ્લા 3 મહિના પહેલા ઓનલાઈન છોકરી સાથે વાતચીત કરવામાં ફસવામાં આવ્યો છે. હાજી. અને એને પોતાને 1 દિવસ માટે રાખીને પછી છોડી દીધો છે. અચ્છા, હની ટ્રેપનો મામલો છે? હાજી. અચ્છા, તો 1 સપ્ટેમ્બરે મુદત છે? 1 સપ્ટેમ્બરે છે હાજી મુદત. તો શું એમાં એ છૂટી જશે કે શું થશે? ઓકે, ચલો આપણે જોઈએ કે આ પ્રકારની ઘટના એમના જીવનમાં બની, એની પાછળ કયો યોગ કામ કરી રહ્યો છે ને આગામી 1 સપ્ટેમ્બર આસપાસનો સમય કેવો છે? આચાર્યજી, શું લાગે છે આ સમયગાળા દરમિયાન એમના કેસની અંદર શું થઈ શકે? બહુ સરસ આજે મને પ્રશ્ન મળ્યો છે અને મારે તમને બધાને, જેટલા પણ જોઈ રહ્યા છે આ પ્રોગ્રામ, બધાને કહેવું છે કે તમારા જન્માક્ષરની અંદર જો શનિ સેટન 12th હાઉસમાં બેઠો છે તો ખાસ કરીને સાવધાની રાખવી, તરત કોઈના ઉપર વિશ્વાસ ન કરવું, શેરબજારમાં પૈસા ન લગાવવા, કારણ કે તમારો છોકરો ફસાયો છે ઉડતા તીરોથી. હું તમને સ્પષ્ટ કહું છું, એનો શનિ 12મા સ્થાનમાં છે ને વક્રી થઈને બેઠો છે, એટલે જેલના યોગો થવાના હતા. અને હું તમને બીવડાવતો નથી, અજે પણ હેરાન થશે, પણ તમારે શું કરવાનું જેથી હેરાન ન થાય તો એનો હું તમને સચોટ ઉપાય બતાવું છું. ચોક્કસપણે તમારે કરવો જ જોઈએ અને કરશો તો હું ગેરંટી આપું છું એનું રિઝલ્ટ મળશે. સૌથી પહેલાં તો શનિના 92,000 જપ છે એનું પાઠ કરો. મારા એક ક્લાયન્ટને આવું થયું હતું અને અમે કર્યું તો એને બહુ લાભ થયો છે. એના 92,000ના જપ કરાવડાવો, દશાંશ સોમ માર્જન તર્પણ, અને અત્યારે બની શકે તો 1 થી 2 દિવસમાં ઝટીથી 11 મુખી રુદ્રાક્ષ, તમારા બાબાને 11 મુખી રુદ્રાક્ષ પહેરાવો, જેથી એની આજુબાજુ આવરણ બંધાય અને જેલના યોગોથી એ મુક્ત થાય. કારણ કે એના બંધનના યોગ છે, જેલના યોગ છે અને હજી હેરાન થશે, એટલે એ ન થાય એના માટે તમારે આ કરવું જ પડશે, જેનાથી તમને ચોક્કસપણે લાભ થશે. શનિના 92,000 જપ કરાવો અને 11 મુખી રુદ્રાક્ષ એને ધારણ કરાવો. સુરતથી યશભાઈ જોડાઈ ચૂક્યા છે. યશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હેલો, હા, યશભાઈનો વાત હતી. કોણ બોલે? હું એની મમ્મી બોલું છું સુરતથી. અચ્છા, બોલો મમ્મી, શું વાત છે? યશભાઈ વિશે શું જાણવું છે?
બીમાર રહે છે અને એનો જોબ ઓફિસ ખોલે છે પણ ચાલુ થાય છે ને બંધ થઈ જાય છે. ઠીક છે, યશભાઈની જન્મ તારીખ જણાવી દો. 25/11/2003. 25/11/2003. હા. જન્મ સમય શું છે સમય યશભાઈ? સવારે 7:30. ઓકે, અને જન્મસ્થાન? ખંભાત. ખંભાત. ઠીક છે, જણાવો યશભાઈને કેટલા સમયથી આવી બીમારીની સમસ્યા છે? એ 10મા ધોરણ ભણતો હતો ને ત્યારની આંચકી ને એવું આવે છે અને હવે અત્યારે તો ડિપ્રેશનમાં જતો રહે છે. દવા ચાલુ છે? હા, દવા ચાલુ ડોક્ટર છે. શું કહે છે? ડોક્ટર શું કહે છે એમના વિશે? સારું, ચલો, તેમની બીમારી વિશે આપ જાણવા માંગો છો, ક્યારે તેમાંથી સારું થશે અને એમની આર્થિક રીતે સમસ્યા જે છે એટલે નોકરી રિલેટેડ સમસ્યા છે તેનું નિવારણ શું હોઈ શકે? આચાર્યજી જણાવો. જી જરૂર. શારીરિક રીતે જે તકલીફ થઈ રહી છે, સૂર્યના નબળા હોવાના કારણે થઈ રહી છે, કોન્ફિડન્સ લેવલ નથી મળી રહ્યું, પર્સનાલિટી નથી ડેવલપ થઈ રહી, એના લીધે એમને કામકાજ પણ નહીં મળી રહે અથવા નોકરી પણ નહીં મળે. સૌથી પહેલાં શું કરવાનું છે, એમનું હેલ્થ સારી થાય અને એમની પર્સનાલિટી ડેવલપ થાય એના માટે એકમાત્ર ઉપાય છે સૂર્ય ભગવાનનું. તમારા બાબાને બને એટલું યલો કલરના વસ્ત્રો પહેરાવવાનું રાખો અને સૂર્ય ભગવાનને રવિવારના દિવસે સૂર્યોદય થાય તે પહેલાં સૂર્ય ભગવાનના જે 12 નામો છે એ 12 નામોનું સ્મરણ એને ચોક્કસપણે કરાવડાવો. આટલું તમે કરશો તો 100% તમારા બાબાને સ્વાસ્થ્ય અને પર્સનાલિટી બંનેમાં વધારો થશે. અમદાવાદથી કાંતિભાઈ જોડાઈ ચૂક્યા છે. કાંતિભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? હા, મારા વિશે છે જયેશભાઈ. નમસ્કાર. નમસ્કાર કાંતિભાઈ, નમસ્કાર. બોલો, કોના તમારો સવાલ છે? તો પહેલા જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખ આમ સાચી નથી પણ કાગળ ઉપર છે 10/7/58. 10/7/58. અને જન્મ સમય ખબર છે? સમય ખબર નથી ને સ્થળ છે જામનગર. હવાર હાંજ કંઈક તો કીધું હશે ને માતાજીએ? કાંઈ ખબર નથી, બાય વયા ગયા ધામમાં. જામજોધપુર નામ ગામ છે? જામજોધપુર, જામનગર. જામનગરનું જામજોધપુર. ઠીક છે, હવે તમારી પ્રશ્ન કુંડલી બનશે, હવે સવાલ કહી દો. પ્રશ્ન કુંડલી બનાવો ને પાકું જુઓ. મારું આરોગ્ય નથી સારું રહેતું. કેટલા વખતથી શું તકલીફ થાય છે? પેશાબની તકલીફ રહે છે, પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું અને હેલ્થ ઇસ્યુ છે, બીપી રહે છે. હા. અને મારે બીજા અંગત કારણોસર અમે છેતરપિંડીમાં પણ ઘડીએ ઘડીએ ફસાઈ જાય છે. હા. નાણાકીય છેતરપિંડી પણ થાય છે. એટલે આવું કેમ થાય છે? હું કેસ કબાડા ચાલુ છે? કેસ કબાડા ચાલુ છે અત્યારે? પોલીસ કેસ થયેલો છે? ફરિયાદ કરી છે? પોલીસ કેસ નથી પણ ફરિયાદ તો કરવી હોય ને. દીકરીના ઓલામાં અમે ફસાઈ ગયા છીએ. અચ્છા, તો સમાધિ દ્રષ્ટિએ વાત ચલાવો છો આગળ કે સમાધાન થાય? ના, કોઈ કોર્ટ કેસ થ્રુ જ વાત પતે એમ છે. ચલો, આમ તો તમારી પ્રશ્ન કુંડલી છે, સાંભળો દાદા. હવે એમાં કેવું છે કે આપણે છે ને પ્રશ્ન કુંડલી પ્રમાણે જેટલું જોવાશે એ પ્રમાણે અમે તમને કહી શકશું કે આખરે આવું કેમ બન્યું તમારી સાથે અને ક્યારે રાહત થઈ શકશે, અને તેને લઈને આચાર્યજી આપને ઉપાય જણાવશે. ઠીક છે? ચોક્કસપણે તમારી પ્રશ્ન કુંડલી એ સચોટ બતાવતી હોય છે, એટલે હું તમને સચોટ કહીશ કે તમારી સાથે આ બધી ધોખાધડીના પારિવારિક તકલીફો થવાનું મૂળભૂત કારણ છે શનિ અને ચંદ્ર. એના લીધે એકબીજાને જોઈ રહ્યા છે, એના લીધે તમારે આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે. જેવી રીતે એનાથી વિષદોષ જનિત થાય છે કે જિંદગી જહેર જેવી લાગવા માંડે, કે આ જીવવું તો કંઈ જીવવું છે એવું આપણને પ્રતીત થતું હોય છે. તમારે શું કરવાનું, તો હું તમને કહું, તમારે તમારા વજન પ્રમાણે, તમારું જેટલું શરીરનું વજન છે એ વજન પ્રમાણે તમારે પીળી કલરની દાળ, એ દાળ તમારે દાન કરવી જોઈએ. કઈ જગ્યા? તો એક અનાથ આશ્રમમાં કરો અથવા શું કહેવાય અંધજન મંડળ જે મૂંગા અને બહેરા હોય એવી જગ્યા તમે તમારા વજન સમાનની દાળ એ દાન કરશો ત્યારે હેલ્થમાં પણ ફાયદો થશે, તમારી વેલ્થમાં પણ ફાયદો થશે અને પારિવારિક ચિંતાઓથી મુક્ત થશો. જે છેતરપિંડી તમારી જોડે થઈ રહી છે એ નહીં થાય. ચલો, આગળ પણ આપ આપના સવાલ ચોક્કસપણે પૂછી શકશો. બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો 9. વેલકમ બેક. હાલ મારી સાથે કડીથી મહેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જે જણાવો, કોના વિશે સવાલ છે આપનો? બાબા માટે છે. બાબા માટે છે. ઠીક છે, બાબાની જન્મ તારીખ જણાવો. 11/9/1995. 11/9/1995. અને જન્મ સમય શું છે બાબાનો? 4 વાગ્યાનો. મહેસાણા. 4 વાગે સવારે કે સાંજે, રાત્રે? હા, બપોરે, સાંજે. હા, ઓકે, ચાલો, સાંજે 4 વાગે. અને મહેસાણા જન્મસ્થાન છે? હા. ઠીક છે, બોલો, બાબાને લઈને શું તમે ચિંતા કરો છો? એની સંબંધની બસ ચિંતા છે. બે માણા થઈને પૂછી રહ્યા છો, બે માણા થઈને શોધતા કેમ નથી સારી વહુ? બહુ સુધી પ્રયત્નો કર્યા, છેલ્લી ઘડી સુધી વાતચીત ચાલે, પછી પાછું ક્યાંક ને ક્યાંક અટકી જાય. અચ્છા,
તો આમ તો ટાઈમ તો ઘણો થઈ ગયો છે, હવે તો થઈ જવા જોઈએ લગ્ન. હા, એની જોબ એ સારી છે. એમ જોબ કરે છે? હા. અચ્છા, તો કેવી વહુ કેવી જોઈએ છે ઘરમાં તમારે? વહુ તો સમય પ્રમાણે એના કઈ બહુ આપણે એને લાયક. એમ મારા કાકીને દો તો એ શું કહે છે, એમને કેવી વહુ જોઈએ છે? બોલો. હા, કેવી વહુ જોઈએ છે તમારે? બહુ સારી જોવાય ને ભણ્યો એ આ સારી ગોતામાં મોડું થઈ ગયું નથી લાગતું તમને? મોડું તો થાય છે પણ પ્રયત્ન ક્યારે ના કરીએ છીએ. અચ્છા, તમારો દીકરો શું કહે છે, એને કેવી જોઈએ છે? એને તો એના પર મને શાંત સ્વભાવની સરસ ભણેલી જોઈએ ને. અચ્છા, કાંઈ નહીં, બે માણા ચિંતા ના કરો, આપણે કુંડલી જોઈને નક્કી કરીએ કે ક્યારે લગ્નનો યોગ છે. ઠીક છે? સારું સારું, ચાલો આચાર્યજી જણાવો શું છે. જી, તમારા બાબાના જન્માક્ષરની અંદર વર્તમાનમાં શુક્રની મહાદશા ચાલી રહી છે. એટલે શુક્રની મહાદશામાં ઘણા બધા લોકોના લગ્નના યોગો થઈ જતા હોય, લગ્ન થઈ જતા હોય છે. હવે શુક્રની મહાદશાની અંદર અત્યારે બુધ ચાલી રહ્યું છે, જે તમને યોગ્ય ફળ નથી આપી રહ્યું. પણ જ્યારે 2027ની અંદર શુક્રની અંદર ગુરુ આવશે, એટલે ગુરુ એ બૃહસ્પતિ છે, દેવતાઓના ગુરુ, શુક્રાચાર્ય રાક્ષસોના બંને ગુરુઓ મળીને તમારા બાબાના લગ્નના યોગો કરશે. લેટ થઈ ગયું છે એટલે એક બીજું સજેશન પણ આપું છું કે જો તમે આ દેશની છોડીને પરદેશની ધરતીની કોઈ દીકરી લાવતા હો તો ચોક્કસપણે જલ્દીમાં જલ્દી લગ્નના યોગો થશે. ચલો, આ પ્રકારે જ્યારે મૂંઝવણો રહેતી હોય છે ત્યારે જો આવું કોઈ ઉપાય થકી સમાધાન કરીએ તો પરિણામ પણ મળતું હોય છે. હા, આપણે ચોક્કસપણે તેના માટે પ્રયત્નો કરવા પડશે. અને આજે ઉપાય ખૂબ સારી રીતે સજેસ્ટ કર્યા છે. અભિમન્યુજી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આવતીકાલે ફરી મળીશું બપોરે 1:20 લાઈવ, અને આપને આપીશું આપની સમસ્યાનું લાઈવ સમાધાન. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.